નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અંતર્ગત બોર્ડની અંદર પૂછાઈ શકે એવા કેટલાક મહત્વના પ્રશ્નો વિભાગ એ થી માંડીને ડી સુધીના એની આપણે અહીંયા ચર્ચા કરીએ. આટલું તમે લગભગ કરશો તો તમારા 70 ઉપર માર્ક એ તમે મેળવી શકશો. તો આપણે વધારે સમય નહીં લેતા સીધા પ્રશ્ન તરફ જ ગતિ કરીએ. તો અહીંયા પહેલો જ પ્રશ્ન આપને આપ્યો, ભાઈ ખાસ કરીને જોઈએ તો પ્રાચીન સમયમાં ભારતને કયા નામે ઓળખવામાં આવતું હતું? તો ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ કે આર્યવ્રતના નામે છે એ ઓળખવામાં આવતું હતું. આ સિવાય આગળ વાત કરીએ તો સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે સરળ શબ્દમાં વાત કરીએ તો જીવન જીવવાની રીત. પણ એ પહેલા વાત કરીએ તો એક માર્કના બીજા બે પ્રશ્ન અહીંયા આપ્યા છે. કોઈ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામાં હશે? તો 7મા ક્રમે. અને જનસંખ્યા વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે આપણો દેશ એ સમગ્ર વિશ્વની અંદર સ્થાન ધરાવે છે. સંસ્કૃતિ એટલે શું? તો સરળ શબ્દમાં જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. વારસો એટલે શું? તો આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. ભારતનો ઇતિહાસ કેટલા વર્ષ પ્રાચીન છે? તો ભારતનો ઇતિહાસ હજારો વર્ષ એ પ્રાચીન છે. 3 માર્ક્સની અંદર તમને તફાવત પૂછાઈ શકે, પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સમજાવો. તો બંને વચ્ચેનો એ તફાવત આપણે લખવો પડે. કોઈ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો, જેમાં પર્વતો, નદીઓ, ઝરણા, સમુદ્ર, ફળદ્રુપ મેદાનો, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષી વગેરેનો આપણે સમાવેશ કરી શકાય. અને કુદરત દ્વારા સર્જિત વારસો હોવાથી અને કુદરતી વારસો કહી શકાય. જ્યારે માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા જે કંઈ બનાવ્યું, સર્જન કર્યું કે પ્રાપ્ત કર્યું તે એટલે સાંસ્કૃતિક વારસો, જેમાં મંદિરો, મસ્જિદો, ગુંબજો, ચૈત્યો, વિહારો, ઉત્ખનન કરેલા સ્થળો વગેરેનો આપણે સમાવેશ કરી શકાય. અને માનવીય બનાવવાથી એને માનવ સર્જિત વારસા તરીકે ઓળખાવી શકાય. આપણા 1 માર્કની અંદર બોર્ડની અંદર પૂછેલો પ્રશ્ન કે આપણી કઈ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે? તો નિસર્ગોપચાર, નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની આ પદ્ધતિઓ છે એ આપણી પ્રકૃતિ પર સંપૂર્ણ આધારિત છે. ભૂમિ દ્રશ્ય એટલે શું? તો કે ભૂમિ આકારો દ્વારા જે દ્રશ્યનું સર્જન થાય એને આપણે ભૂમિ દ્રશ્ય કહેવાય, જેમ કે હિમાલય પર્વત. 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ નદીને શા માટે લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે? અથવા તો લોકમાતા તરીકે કોને ઓળખવામાં આવે? તો નદીઓને. તો આપણી આ બધી નદીઓ સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ બધી નદીઓના આપણા લોકજીવનની અંદર લગભગ વાત કરીએ તો પ્રગાઢ અસર છે. એમનું પાણી પીવા માટેથી માંડીને ઘર વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ માટે ઉપયોગી છે. આ સિવાય માટીના વાસણ બનાવવા, મકાનો, લીપણ કે ઉદ્યોગોના વિકાસમાં પણ નદીઓનું પાણી એ ખૂબ જ ઉપયોગી છે. તેમજ વાત કરીએ તો સવાર અને સાંજ એના નદી કિનારાના સુંદર મજાના દ્રશ્યો છે એનું સર્જન થતું હોવાને કારણે નદીને આપણે લોકમાતા તરીકે ઓળખાવી શકાય. કયા કયા વૃક્ષોને પવિત્ર ગણીને પૂજવામાં આવે છે? તો વડ, તુલસી અને પીપળો અને આપણે પવિત્ર ગણીને પૂજીએ છીએ. વડ સાવિત્રીનું વ્રત એ વનસ્પતિનું ધાર્મિક મહત્વ છે એ દર્શાવે છે. વાઘ, મોર, મગર, ગરુડ જેવા કેટલાક પ્રાણીઓ છે એને આપણે દેવી દેવતાના વાહન તરીકે સ્વીકાર્યા છે. તો આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહની આકૃતિ, ઘોડો અને બળદ જેવા પ્રાણીઓની આકૃતિ છે એ લેવામાં આવેલી છે. સિવાય પણ તમને ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ પ્રાચીન સમયથી ભારત પ્રકૃતિ પ્રેમી રહ્યો છે એવું શા માટે કહી શકાય? તો આ બધું આપણે લખવું પડશે કે ભાઈ વિવિધ પ્રકારના વૃક્ષો સાથે સાથે પ્રાણીઓ અને પવિત્ર ગણીને પૂજીએ છીએ. પ્રાચીન પ્રજા પણ એ પ્રકૃતિના વિવિધ તત્વ છે, સૂર્ય, ચંદ્રથી માંડીને ધરતી વગેરેને એ પૂજા અર્ચના કરતા હોવાથી આપણે પ્રકૃતિ પ્રેમી છીએ એવું આપણે કહી શકાય. સાંસ્કૃતિક વારસાની આપણે હમણાં સમજૂતી મેળવી તો સૌથી પહેલાં તમારે એની વ્યાખ્યા લખવી પડે કે ભાઈ માનવીએ પોતાની બુદ્ધિ શક્તિથી કુને આવડત દ્વારા જે કંઈ બનાવ્યું, સર્જન કર્યું, પ્રાપ્ત કર્યું એટલે આપણે સાંસ્કૃતિક વારસો કહી શકાય. આ સિવાય વાત કરીએ તો શિલ્પ કંડારવાની કલા કેટલા વર્ષ પ્રાચીન છે? તો 5000 વર્ષ પ્રાચીન. 1 માર્ક્સની અંદર ઓબ્જેક્ટિવની અંદર પ્રશ્ન પૂછાયેલો હતો કે દાઢીવાળા પુરુષનું શિલ્પ એ કઈ સંસ્કૃતિમાંથી મળી આવ્યું? તો તે આવશે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી. આ સિવાય ધાતુની નર્તકીની પ્રતિમા પણ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવી. ઊંધા કમળ પર વૃષભ અને સિંહની આકૃતિનું શિલ્પ કઈ સંસ્કૃતિમાંથી મળ્યું? આમ તો મૌર્ય યુગની અંદરથી મળી આવ્યું. આ સિવાય બુદ્ધની પ્રજ્ઞા પારિમાતાનું શિલ્પ પણ બૌદ્ધ જે ધર્મની આ પ્રતિમા એ મૌર્ય યુગની અંદરથી આપણે મળી આવી છે. સાંસ્કૃતિક વારસામાં કયા કયા તત્વોનો સમાવેશ કરી શકાય?
તો માણે કીધું મંદિરો, શિલાલેખો, સ્તૂપો, ચેત્યો, વિહારોથી માંડીને ગુંબજો, રાજમહેલો, કિલ્લાઓ, દરવાજા, ઉત્ખનન કરેલા સ્થળો બધાને આપણે અંદર સમાવેશ કરી શકાય. 3 માર્ક્સની અંદર ટૂંક નોંધ પૂછાય છે ઘણી વખત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો એમાં ગુજરાતના જેટલા મહત્વના જે ધાર્મિક સ્થળો કે ફરવાલાયક સ્થળો છે એ આપણે અંદર લખી શકાય છે. સાથે સાથે વાત કરીએ તો 2 માર્ક્સની અંદર એક પ્રશ્ન મૂકેલો કે ભાઈ ગુજરાતની અંદર ઉજવાતા ઉત્સવો જણાવો. તો એમાં આપણે વાત કરીએ તો પોળ ઉત્સવ એ વિજયનગરની અંદર, પછી પતંગોત્સવ, કાંકરિયા કાર્નિવાલ અમદાવાદની અંદર, તાનારીરી મહોત્સવ છે વડનગરની અંદર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરામાં અને રણોત્સવ કચ્છની અંદર છે એ ઉજવાય છે. બાકી મેળાની અંદર તમને જોડકું પણ પૂછાઈ શકે, ખરા ખોટા ખાલી જગ્યાની અંદર પણ આ પ્રશ્ન છે મેળાઓ પૂછાઈ શકે. એમાં ઘણા બધા મેળા તો જે તે સ્થળ જ દર્શાવે, જેમ કે મોઢેરા તો મોઢેરા, બહુચરાજી છે, શામળાજી છે, ભવનાથ છે, ગિરનાર, તરણેતરનો તરણેતરની અંદર, ભડિયાદ, નકળંગનો આપણા ભાવનગરની અંદર, માધવપુરની અંદર, હોઠાનો ધોળકાની અંદર. એટલે 4-5 મેળા હશે અલગ અલગ છે એ આપણે યાદ રાખવાના થાય છે. અલગ અલગ સ્થળોએ આવેલા છે તે. પછી ભારતની ભૂમિને તેના લોકોમાંથી તમને એના ઉપનામ પૂછાઈ શકે પ્રજાને. ભાઈ નેગ્રીટોને બીજા કયા નામે ઓળખાવી શકાય? તો અબસી અથવા તો નિગ્રોના નામે આપણે ઓળખાવી શકાય. આફ્રિકામાંથી આવ્યા હતા બલુચિસ્તાનના રસ્તે થઈને, 4 થી 5 ફૂટ ઊંચાઈ, માથે વાંકડિયા વાળ અને રંગે શામ એ આપણે જોવા મળતા હતા. ભારતના પ્રાચીન નિવાસી આપણે કહી શકાય. ઓસ્ટ્રેલોઇડ નિષાદ તરીકે ઓળખાવી શકાય. અને અગ્નિ એશિયામાંથી આવ્યા હતા. એ લોકોએ વાત કરીએ તો સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, પછી માટીના વાસણ બનાવવાની, ખેતી કરવાની પરંપરા વિકસાવી હતી. દ્રવિડ લોકો છે તો ખાસ કરીને વાત કરીએ તો એ મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે આપણે ઓળખાવી શકાય. આ સિવાય માતૃમૂલક કુટુંબ પ્રથા છે એની અંદર છે એ પ્રચલિત આપણે જોવા મળતી હતી. મોંગોલોઇડ પ્રજા છે તો એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી આવી હતી, તિબેટમાં થઈને. વર્ણ એનો પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ, બધા આકારની આંખો હતી. ને એને વાત કરીએ તો કિરાત તરીકે આપણે ઓળખાવી શકાય. આર્યો હશે એ આર્ય સભ્યતાના જનક તરીકે ઓળખાવી શકાય. ને ખાસ એને બીજું પ્રકૃતિ પ્રેમી તરીકે પણ આપણે ઓળખીએ છીએ, કારણ કે એણે વિવિધ પ્રકૃતિના તત્વો હશે એની પૂજા અર્ચના એ કરવા માટે થઈને એના માટે સ્તુતિ કે મંત્રો છે એની પણ રચના કરી હતી. અને પહેલા ચેપ્ટરનો 3 માર્કનો પ્રશ્ન છેલ્લો હોય તો વારસાના જતન માટે બંધારણમાં દર્શાવેલી મૂળભૂત ફરજો જણાવો. તો એમાં કલમ નંબર 51 ક, એમાં 6 જ અને ટ અર્થાત 6, 7 અને 9 એ આપણે આપવામાં આવી છે. 1 માર્કની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે ઘણી વખત. જેની અંદર વાત કરીએ તો 6 આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજી તેની જતનને જાળવણી કરવી, જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષી સહિત પર્યાવરણના તમામ તત્વોનું જતન કરવું, જાળવણી કરવી, દરેક જીવો પ્રત્યે અનુકંપા રાખવી અને જાહેર મિલકતનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો. તો આટલા જે પ્રશ્નો છે એ તમને ચેપ્ટર નંબર 1 એની અંદરથી આપવામાં આવ્યા છે. અને હવે આપણે ગતિ કરીએ સીધા ચેપ્ટર નંબર 2 તરફ. બીજા ચેપ્ટરની અંદર વાત કરીએ તો ટૂંકા પ્રશ્નની અંદર સૌથી પહેલા વાત કરીએ તો ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારબાદ વાત કરીએ તો ભારતની અંદર મુખ્યત્વે 66 કલાઓ છે એ પ્રસિદ્ધ છે. આ સિવાય 3 માર્ક્સની અંદર આપને ટૂંક નોંધ પૂછાઈ શકે, માટીકામ કલા વિશે નોંધ લખો. તો જન્મથી મૃત્યુ સુધી માનવી સાથે માટી છે એ મહદ અંશે સંકળાયેલી હતી. માટીના રમકડાથી માંડીને ઘડા, કુલડી, કોડિયા આ બધાનો ઉપયોગ થતો હતો. દૂધ, ઘી, અનાજ, છાશ વગેરે ભરવા માટેનો ઉપયોગ થતો હતો. રસોઈના વાસણથી માંડીને ઈંટો બનાવવા માટે પણ એનો ઉપયોગ થતો હતો. લાલ રંગના પવાલા તો એ હડપ્પીય સંસ્કૃતિની અંદરથી મળે. 1 માર્કની અંદર પણ આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે. બરણી, રકાબી અને વાસણ એ લાલ રંગના હતા. આ સિવાય 1 માર્કની અંદર કુંભારનો જે ચાકડો એ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું યંત્ર આપણે ગણી શકાય તે. હજી આગળ વાત કરીએ તો ટેરાકોટા, એના માટે ગુજરાતની વાત કરીએ તો લાંધણ જ મહેજાણાનું એ પ્રસિદ્ધ છે. અને દક્ષિણ ભારતનું નાગાર્જુન કોંડા એ પ્રસિદ્ધ છે. પછી 1 માર્કની અંદર વ્યાખ્યા અથવા તો તમને સંકલ્પના પૂછાઈ છે, ઘણી વખત પૂછાણી છે. કાંતણ એટલે શું? તો રૂની પૂણીમાંથી તાંતણા ખેંચીને દોરા બનાવવાની જે કલા છે એને આપણે કાંતણ કલા તરીકે ઓળખાવી શકાય. 3 માર્ક્સની અંદર પણ આખી ટૂંક નોંધ પૂછાય તો તમારે બધું લખવું પડે કે કઈ સાડી પ્રસિદ્ધ હતી. તો આમ તો ઢાકાના મલમલની સાડી
એક વીંટીમાંથી પસાર થઈ જતી હતી અને બાકસના દિવાસળી ભરવાના બોક્સની અંદર સમાઈ જતી હતી. પછી તમને 2 માર્ક્સ અથવા 3 માર્ક્સની અંદર ઘણી વખત પ્રશ્ન મૂકે છે, બેવડ ઇક્ત એટલે શું? અથવા તો પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં કહેવત કઈ કલા સાથે સંકળાયેલી છે? તો તે આવશે પાટણનું પટોળું. આખું પાટણનું પટોળું પણ પૂછાઈ શકે. 850 વર્ષ પ્રાચીન કલા અને સિદ્ધરાજ જયસિંહ એના સમયની અંદર આ કલાનો એ સારો એવો વિકાસ થયો. પછી કઈ કોમના ભરત ગૂંથણના નમૂના? 2 નમૂના છે. તો કચ્છના બન્ની વિસ્તારના જે ભરત ગૂંથણના નમૂના છે એ 2 નમૂના આપણે ગણાવી શકાય. જત કોમ જે આપણે આપી છે તે એના ભરત ગૂંથણના નમૂના છે એ 2 નમૂના છે. હજી આગળ વાત કરીએ તો હીરા, મોતી અને મીના કારીગરની અંદર ભારતનો દરિયા કિનારો કેટલા કિમી લાંબો હશે? તો 7517. જો કે આગળ 14મા ચેપ્ટરમાં 7516 કિમી પણ આપ્યું છે. બંને આંકડા આપણે યાદ રાખવાના થશે. ભારતના પ્રસિદ્ધ થઈ ચૂકેલા હીરા ગ્રેટ મુગલ અને કોહિનૂર આપણે ગણાવી શકાય. જરીકામ માટે જો કોઈ પ્રસિદ્ધ વિસ્તાર હોય તો તે છે સુરત. અને સુરતના જે કારીગરો છે એ 2 નમૂન એ જરીકામ છે એ કરી આપતા હતા. મીના કારીગરી તો કે ભાઈ સોના ચાંદીના અલંકારમાં જે રંગ પૂરવાનું કલા કૌશલ્ય છે એને આપણે મીના કારીગરી તરીકે ઓળખાવી શકાય. આ સિવાય વાત કરીએ તો ધાતુકામ. તો ધાતુકામની અંદરથી વાત કરીએ તો દાંતરડા, શારડી, વળાંકવાળી કરવત, આરા એ લોથલના કારીગરો છે એ બનાવતા હતા. એ 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. કાષ્ઠકલાની અંદરથી સંખેડાનું ફર્નિચર, આ સિવાય ઈડરના રમકડા 1 માર્કની અંદર પૂછાયેલા પ્રશ્નો છે. એમસીક્યુની અંદર ખરા ખોટાની અંદર ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે છે. જડતર કામ, તો કે સોના ચાંદીના અલંકારમાં હીરા જડવાનું જે કલા કૌશલ્ય છે એને આપણે જડતર કામ કહેવાય ને એના માટેનો રાજસ્થાનનો જે બિકાનેર વિસ્તાર એ પ્રસિદ્ધ છે. અકીક કામ 2 માર્કની અંદર ટૂંકમાં પૂછાયેલી છે. નદીના જે ખીણ પ્રદેશમાંથી મળી આવતા ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક કિંમતી પથ્થર છે એને આપણે અકીક તરીકે ઓળખાવી શકાય. મોટા ભાગે ખંભાત છે એના માટે પ્રસિદ્ધ છે. આ સિવાય સુરત, અમદાવાદ, રાણપુર એ પણ એના માટેના મહત્વના કેન્દ્રો છે. તમામ કલામાં પ્રસિદ્ધ કલા હોય તો ચિત્રકલા છે અને એના 5000 વર્ષ પ્રાચીન નમૂના હડપ્પી સંસ્કૃતિમાંથી આપણે મળી આવ્યા. આ સિવાય હડપ્પાના લોકો એ વાસણો પર ભૌમિતિક આકારો અને ફૂલછોડની ડિઝાઇન છે પાડતા હતા. વળી વાત કરીએ તો સંગીત કલા. તો સંગીત કલાની અંદર સંગીતના મુખ્ય 7 સ્વર, સાથે સાથે વાત કરીએ તો મુખ્ય 5 આપણે જે રાગ આપ્યા છે તે શ્રી દીપક હિંડોળ, મેઘ ભૈરવી. આ સિવાય એના ગ્રંથ, એના રચિતા આપણે ખાસ યાદ રાખવાના છે. જોડકાની અંદર પૂછાઈ શકે છે. સંગીત મકરંદ તો કે પંડિત નારદે રચના કરી 955. સંગીત રત્નાકર તો કે પંડિત સારંગદેવેની રચના કરી. સંગીત પારિજાત તો કે પંડિત અહોબલે 1665માં એની રચના કરી. આ સિવાય અમીર ખુશરોને તૃતીય તરીકે ઓળખવામાં આવે છે સંગીત અને શાયરી ક્ષેત્રે કરેલા નોંધપાત્ર પ્રદાનને કારણે. અને સ્વામી હરિદાસના શિષ્ય જો કોઈ હોય તો બેઈજુ બાવરા અને તાનસેન હતા. નૃત્યના દેવાધિદેવ જો કોઈ ગણવામાં આવતા હોય તો તે છે મહાદેવ નટરાજ, એટલે ભગવાન શિવ નટરાજ એને નૃત્યના દેવાધિદેવ કે આદિદેવ તરીકે આપણે ઓળખાવી શકાય. ભરતનાટ્યમ છે તો એનો ઉદ્ભવ તમિલનાડુના તાંજોર જિલ્લાની અંદર થયો હતો અને ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરીને અભિનવ દર્પણ નામનો ગ્રંથ એ નંદિકેશ્વર દત્તે રચ્યો. કુચીપુડી છે તો એના માટે આંધ્રપ્રદેશ એ આપણે પ્રસિદ્ધ એ સ્થળ આપણે કહી શકશું. કથકલી છે એના માટે વાત કરીએ તો કથકલી માટે કેરળ. કથક તો કથક માટે ઉત્તર પ્રદેશ. પણ આ એક પંક્તિ પૂછાયેલી, કથન કરે સો કથક આ ઉક્તિ કયા નૃત્ય સાથે સંકળાયેલી છે? તો કથક સાથે આવશે. મણિપુરી નૃત્યની અંદરથી 1 માર્કની સંકલ્પના પૂછાયેલી છે. કુમિન એટલે શું? તો મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવામાં આવતો લીલા રંગનો ઘેરદાર ચણિયો એટલે કુમિન કહી શકાય. આગળ વાત કરીએ તો ભરત મુનિનું સૌથી જૂનું જો કોઈ નાટક હોય, પ્રથમ નાટક હોય તો દેવાસુર સંગ્રામ હતું. બાકી 3 માર્કની અંદર આમ તો ગુજરાતની અંદર નાટ્ય કલામાં જો કોઈ સૌથી મહત્વનું નામ હોય તો જયશંકર સુંદરીનું છે. ભવાઈ 3 માર્કની અંદર પૂછેલો પ્રશ્ન છે. ભવાઈ વિશે નોંધ લખો. સાચર પ્રાચીન કલા અને અસૈદ ઠાકર દ્વારા એની જે શરૂઆત થઈ છે તે, એટલે અસૈદ ઠાકરે એમની શરૂઆત કરી છે. અને ભૂંગળવાદ્યનો ઉપયોગ થાય છે અને રંગલા અને રંગલીના પાત્રોની અંદર આપણે જોવા મળે છે. આદિવાસી નૃત્યો મોટા ભાગે ચાળા તરીકે ઓળખાય છે. 3 માર્કની અંદર એક જો કે પ્રશ્ન
એ પૂછાયેલો છે. આદિવાસી નૃત્ય વિશે નોંધ લખો. તો ગોળાકાર ફરતા ફરતા થાય, સમૂહમાં થાય, એના જે સંગીતના સાધનો મંજીરા, તૂર, પાવરી એનો ઉપયોગ થાય. પછી એ વિવિધ પશુ પક્ષી જેમ કે મોર, ચકલી, ખિસકોલીના ચાળા પાડે. એના બે ચાળા પ્રસિદ્ધ છે, માળીનો ચાળો અને ઠાકરિયો ચાળો, એ પ્રસિદ્ધ છે. ટીપણી નૃત્ય કઈ જાતિનું પ્રસિદ્ધ છે? તો એ અહીંયા આવશે ભીલ અને કોળી જાતિનું. શ્રમહારી જે બહેનો છે એનું ટીપણી નૃત્ય પ્રસિદ્ધ છે. તે ગરબો ગર્ભદીપ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. 1 માર્કની અંદર પૂછાઈ શકે ગરબાનો અર્થ જણાવો અથવા કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. બાકી 3 માર્કની ટૂંક નોંધ છે ગરબો એટલે શું અથવા ગરબા વિશે નોંધ લખો. ગરબી કોની પ્રસિદ્ધ છે? તો ગુજરાતની અંદર દયારામની ગરબીઓ પ્રસિદ્ધ છે. રાસ એટલે શું? તો ગોળાકારે ફરતા ફરતા ગાવાની સાથે નૃત્ય કરવું એટલે રાસ. વળી વાત કરીએ તો ગુજરાતના અન્ય નૃત્યમાં સીદીનું ધમાલ, અને મૂળ એ લોકો આફ્રિકાના વતની હતા અને જાંબુર માલમાં એ લોકો વસવાટ કરે છે. મશીરા એક સંકલ્પનાની અંદર પૂછાય કે ભાઈ એ સીધી લોકો જે કાંઈ નાળિયેરના કોસલામાં કોડીઓ ભરીને ઉપર લાલ કલરનું કપડું બાંધી અને જે પોતે વાદ્ય બનાવે છે એને આપણે મશીરા તરીકે ઓળખાવી શકાય. બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારને સરખડીની અંદર વાત કરીએ તો એ મેરાઈ નૃત્ય છે. પછી વાત કરીએ તો સુરેન્દ્રનગરની અંદર પઢાર નૃત્ય છે. આ સિવાય તો કે સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો મેર અને ભરવાડ જાતિના નૃત્ય પણ પ્રસિદ્ધ છે. તો આટલા પ્રશ્નો છે એ ચેપ્ટર નંબર 2ની અંદરથી મહત્ત્વના પ્રશ્નો આપણે અહીંયા ગણાવી શકાય. અને હવે જોઈએ તો ચેપ્ટર નંબર 3. હવે આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 3. તો એની અંદરથી સૌથી પહેલાં જ વાત કરીએ તો તમને સંકલ્પનામાં પૂછાઈ શકે શિલ્પકલા એટલે શું? તો શિલ્પીના મનમાં જે કાંઈ ભાવ ઉજાગર થાય તેને શીણી અને હથોડી જેવા કોઈ સાધન વડે લાકડું પથ્થરની અંદર કંડારવાની કલા એટલે શિલ્પકલા. પછી સંસ્કૃતમાં સ્થાપત્ય માટે કયો શબ્દ પ્રયોજવામાં આવતો? તો એના માટે વાસ્તુ શબ્દ છે એનું એ પ્રયોજન છે એ થતું હતું. પ્રાચીન ભારતના નગર આયોજનને મુખ્યત્વે કેટલા ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યું હતું? તો 3 ભાગની અંદર. જો કે 3 માર્કની અંદર આખો આ પ્રશ્ન ટૂંકનામ સ્વરૂપે પણ તમને પૂછાઈ શકે. મોહેંજો-દડો નગર ખાસ મહત્વનું નગર છે એટલે આપણે ખાસ પાકું કરવાનું થશે. જેમની શોધ 1922ની અંદર કરવામાં આવી હતી ને પાકિસ્તાનના લારખાન જિલ્લાની અંદરથી મળી આવ્યું હતું. મોહેંજો-દડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. બાકી એને 5 ભાગની અંદર વહેંચ્યું છે એમની નગર રચના. ત્યારબાદ વાત કરીએ તો તેમના રસ્તાઓ, એમની ગટર યોજના, જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનો, આટલા 5 ભાગ એને વહેંચ્યા છે. આખો પ્રશ્ન 3 માર્કની અંદર પૂછાઈ શકે અથવા તો આની અંદરથી 2 માર્કમાં અને 3 માર્કમાં અલગ અલગ પ્રશ્ન પૂછાયેલા છે. રસ્તાઓ છે 2 માર્ક્સની અંદર પૂછાયેલા છે, 9.75 મીટર એ પહોળા છે. ગટર યોજના છે એ 3 માર્ક્સની અંદર પૂછાયેલો એ પ્રશ્ન છે. આવી ગટર યોજના માત્ર ને માત્ર ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય આપણે ક્યાંય જોવા મળતી નથી. બાકી એક પ્રશ્ન એ રીતે પણ મૂક્યો હતો કે ભાઈ મોહેંજો-દડોના લોકો એ સ્વચ્છતા અને આરોગ્ય અંગે ઊંચા ખ્યાલો ધરાવતા હતા એવું શેના પરથી કહી શકાય? તો પણ આપણે ગટર યોજના એ લખવાની થાય. અને તેમના જાહેર મકાનો પણ 2 માર્ક્સની અંદર પૂછાયેલા છે. તો એના 2 મકાનો છે મુખ્યત્વે મળે, એક મોટો હોલ અને બીજું 20 મકાનની સૈનિક બેરક એટલે કે કતાર. હડપ્પા નગર 1921ની અંદર મળી આવ્યું. દયારામ શાહે પંજાબની અંદર મોન્ટેગોમરી જિલ્લાની અંદરથી આ શોધી કાઢ્યું. આ સિવાય ઘણા બધા હડપ્પી સંસ્કૃતિના નગરો આપણે જોવા મળે છે. તમને એ જોડકાની અંદર અહીંથી એ પૂછાઈ શકે છે. જે આપણે આ 2-3 લીટી આપી છે, કુંતાસી ને કાલીબંગાન રાજસ્થાનનું, મેરઠનું ઉત્તર પ્રદેશનું, આલમગીરપુર, આ બધા છે જોડકા સ્વરૂપે એ તમને પૂછાઈ શકે છે. ધોળાવીરાની ટૂંકનોંધ છે એ પૂછાયેલી છે. કચ્છ એના ખદરી બેટની અંદર આવેલું છે. 1990ની અંદર રવિન્દ્રસિંહ બિસ્ત દ્વારા એની શોધ થઈ તે. બાકી મેં મોટા પ્રશ્નોનો એક વિડીયો બનાવેલો છે 3 માર્ક્સના અને 2 માર્ક્સના. એ તમે ત્યાંથી પણ મેળવી શકશો કે ભાઈ કયા કયા પ્રશ્નો છે એ 2 અથવા 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે અથવા તો વિભાગ ડીની અંદર પૂછાઈ શકે. તો એ તમને અલગથી વિડીયો મળશે અને તેની લિંક પણ મેં અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એ મૂકી દીધી છે ને પણ તમે જોઈ શકશો. લોથલ તો એના વિશે પણ એ ટૂંકનોંધ છે એ પૂછાયેલી હતી.
ખાસ કરીને અમદાવાદની અંદર ધોળકા તાલુકાની અંદર સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે આવેલું હતું અને માનવ વસાહતના 3 થર અને ખંભાત નાકાથી 18 કિમીને દૂર એ મળી આવ્યું છે. સ્તૂપ એટલે શું? તો કે ભગવાન બુદ્ધના વિવિધ અવશેષો જેવા કે વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરેને એક ડાબલામાં મૂકીને એના પર ગોળાકાર અંડાકાર જે ચણતર ચડવું એને આપણે સ્તૂપ કહી શકાય. જો કે આખું આ સ્તૂપનું જે ચિત્ર છે 3 માર્ક્સની અંદર પણ મૂકેલું છે કે આ ચિત્ર શેનું છે, ચિત્ર ક્યાં આવેલું છે અને કયા ધર્મનું પ્રતીક છે. તો આ રીતે એને ચિત્રના આધારે 3 પ્રશ્નો છે એ મૂક્યા હતા સાંચીના સ્તૂપના. ત્યારબાદ વાત કરીએ તો સ્તંભ લેખો પરની કલા એ કઈ લિપિમાં કંડારેલી હતી? તો એ બ્રાહ્મી લિપિની અંદર આવશે અને સમ્રાટ અશોકના સમયની અંદર એનો ખૂબ જ વિકાસ થયો. એક વખત એવો પણ પ્રશ્ન મૂક્યો હતો કે અશોક ચક્રમાં કુલ કેટલા આરા છે? તો એની અંદર એ 24 આરા છે. અને જે આપણે અહીંયા વાત કરીએ તો આ સારનાથના જે સ્તંભ છે તો એની અંદરથી આ જગ્યા પરથી આ અશોક ચક્ર છે એ લેવામાં આવેલું છે. બાકી વાત કરીએ તો કયા યુગને કલાનો સુવર્ણ યુગ તરીકે ઓળખાવી શકાય? તો ગુપ્તકાલીન યુગને કલાનો સુવર્ણ યુગ તરીકે ઓળખાવી શકાય. ગુજરાતની ગુફાઓ વિશે નોંધ લખો. તો 8 ગુફાઓ છે એ આપણે યાદ રાખવાની થાય. 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. બાકી આમાં 1 માર્કમાં અમુક પ્રશ્નો એવા છે જે પૂછાઈ શકે છે. જે હું તમને કહું છું કે કઈ ગુફા તાલ ધ્વજગીરી પર્વત પર આવેલી છે? તો તળાજાની ગુફા. કુલ કેટલી ગુફા આવેલી છે? તો ભાઈ 30 ગુફાઓ આવેલી છે. આ સિવાય કઈ ગુફા મધપુડાની જેમ ફેલાયેલી છે? તો સાણાની ગુફા છે, સાણા ડુંગર પર આવેલી છે અને 62 ગુફા જે મધપુડાની જેમ છે એ ફેલાયેલી છે. કઈ ગુફા એભલ મંડપથી સજ્જ છે? તો તે આવશે તળાજાની ગુફા. કઈ ગુફાની અંદર સિંહ સ્તંભ આવેલો છે? તો એ કડિયા ડુંગરની ગુફા છે. એની અંદર 11 ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે જેને 2 શરીર અને 1 મુખ છે એ આપણે જોવા મળે છે. બાકી રથ મંદિરનો જે આ ફોટોગ્રાફ છે તમને 50 રૂપિયાની નોટની પાછળ આપ્યો છે. તમને એવું પણ પૂછાઈ શકે કે ભાઈ 50 રૂપિયાની નોટમાં કયું એ સ્થાપત્ય આપેલું છે તેના વિશે સવિસ્તર સમજાવો. તો તે આવશે હમ્પી. તો હમ્પી વિશે તમારે સમજાવવાનું થાય. બરાબર. ચોલ વંશની રાજધાની કઈ હતી? તો થંજાવુર. ગોપુરમ એટલે શું? 1 માર્કની અંદર. તો કે ગોપુરમ એટલે આમ તો મંદિરનું પ્રવેશ દ્વાર આપણે કહી શકાય. સાથે સાથે વાત કરીએ તો કયા સ્થાપત્યનું ગોપુરમ 13 માળ ઊંચું છે? તો આમ તો વાત કરીએ તો બૃહદેશ્વર છે એનું ગોપુરમ છે એ 13 માળનું આપણે જોવા મળે. એટલે 13 માળ ઊંચું છે ગોપુરમ છે. મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? તો મદુરાઈની અંદર. એ પણ પ્રશ્ન પૂછાયેલો છે. આ સિવાય વાત કરીએ તો દેલવાડાના દેરા 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે ટૂંકનો. આમ તો માઉન્ટ આબુ પર આવેલા છે. ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવ્યા. આથી નામ પડ્યું વિમલભસિંહ. અને વસ્તુપાળે બીજા બંધાવ્યા એટલે લુણવસિંહ. અને સંગે મરમરના પથ્થરની અંદરથી એટલે આરસ પથ્થરની અંદરથી આનું નિર્માણ થયેલું છે. મોઢેરાની સૂર્ય મંદિરની ટૂંકનો એ મોસ્ટ આઈએમપી છે. ઘણી વખત પૂછાયેલી છે એટલે ખાસ કરવાની થાય. મોઢેરા ખાતે એનું સૂર્ય મંદિર આવ્યું છે અને પેલું કિરણ ભગવાન સૂર્યની પ્રતિમા, એના ગર્ભગૃહની અંદર રહેલું પ્રતિમા, એનો મુગટ, એની બરાબર મધ્યમાં રહેલો મણી એના પર પડતું ને પરિણામે આખું મંદિર ઝળહળી ઉઠતું. એની આગળ વિશાળ એક જળકુંડ, એમાં 108 નાના નાના મંદિરો, સવાર સાંજની દીપમાળાને કારણે એનું દ્રશ્ય નયનરમ્ય બનતું હતું. આ સિવાય સૂર્યની 12 મૂર્તિઓ 1026ની અંદર તેનું નિર્માણ થયું. ભીમદેવ પ્રથમ એના સમયની અંદર તેનું નિર્માણ થયું. એક સાવ સહેલો પ્રશ્ન છે એ પૂછાયેલો છે એમસીક્યુની અંદર કે 2.5 દિન કા ઝોપડા શું છે? તો એ મસ્જિદ છે. કુતુબુદ્દીન ઐબક દ્વારા એનું નિર્માણ થયું હતું. આ સિવાય બીજો પણ 1 માર્કનો પ્રશ્ન અહીંથી એક વખત મૂક્યો છે. ગોળ ગુંબજ ક્યાં આવ્યો છે? તો એ બીજાપુરની અંદર ગોળ ગુંબજ આવેલો છે. બાકી ગુજરાતના સ્થાપત્ય અગાઉ પણ આવી ગયા છે, મંદિરો પણ આવી ગયા છે એટલે અહીંયા રિપીટ થાય છે. આપણે એમાંથી એક મહત્વના પ્રશ્ન તરીકે વાત કરીએ તો અહીંયા એમસીક્યુ અહીંથી પૂછાયા છે. અહીંયા તમને બતાવું છું. ગુજરાતની વાવ એની નીચે જે પેરેગ્રાફ આપ્યો છે એની અંદરથી એમસીક્યુ ઘણી વખત મૂક્યા છે. મુનસર તળાવ ક્યાં આવ્યું છે? તો વિરમગામ. મલાવ તળાવ ક્યાં આવ્યું છે? તો કે ધોળકા. અને સહસ્ત્રલિંગ તળાવ ક્યાં છે? તો કે પાટણ. રુદ્રમહાલય, સિદ્ધપુર. આ બધા પ્રશ્નો છે એ
ઓબ્જેક્ટિવ પ્રશ્ન તરીકે એ પૂછાયેલા છે. તો આટલા પ્રશ્નો છે એ તમને ચેપ્ટર નંબર 3 છે એની અંદરથી એ પૂછાઈ શકે છે. હવે આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો. ચોથા ચેપ્ટરમાંથી ટૂંકા પ્રશ્નો આપણે ઘણા બધા પૂછાઈ શકે છે અને 3 માર્ક્સના પ્રશ્નો પણ પૂછાય છે. તો આપણે ઝડપથી એની સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલી વાત કરીએ તો મહર્ષિ પાણિનીએ કયો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો? તો તેમણે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો હતો. મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા? તો મહર્ષિ પાણિની. અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ક્યારે થઈ હતી? તો ઈસવીસન પૂર્વે 4th સદીની અંદર. વેદો આ સિવાય વાત કરીએ તો કઈ ભાષાને વિદ્વાનોની ભાષા તરીકે ઓળખવામાં આવે છે? તો સંસ્કૃત ભાષાને આર્ય ભાષા અથવા તો ઋષિઓની ભાષા કહી શકાય. આ સિવાય વેદો કેટલા છે અને કયા કયા? તો 4: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. વેદનો અર્થ જણાવો. તો વેદનો અર્થ થાય છે જ્ઞાન. આમ તો વેદ પ્રાચીન ભારતનું સૌથી જૂનું પુસ્તક કહી શકાય. 1028 ઋચાઓ, 10 ભાગની અંદર એનું વિભાજન થયું છે અને આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતો છે એનું વર્ણન કર્યું છે. સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. યજુર્વેદ છે એ યજ્ઞનો વેદ છે એ ગણાય છે. આ સિવાય અથર્વવેદ છે એની અંદર કર્મકાંડ અને સંસ્કારોનું વિવેચન છે. તો મુક્તિકો છે એ ઉપનિષદમાં તેની સંખ્યા 108 એ આપને દર્શાવેલી જોવા મળે છે. આ સિવાય વાત કરીએ તો મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. એ 4 માર્ક્સની અંદર એક વખત પ્રશ્ન બોર્ડની અંદર પૂછાણો હતો. એમાં પણ વાત કરીએ તો 1 માર્કનો પ્રશ્ન કે કયા ગ્રંથની અંદર મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો એનું વિવેચન કરવામાં આવ્યું છે? તો તેમાં આવશે શ્રીમદ ભગવદ્ ગીતા. અને કયા ગ્રંથમાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે? તો પણ શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણે ગણાવી શકાય. આ સિવાય બૌદ્ધ ધર્મ એનું સાહિત્ય એ કઈ ભાષામાં લખાયું હતું? તો પાલી ભાષાની અંદર. એમનો મુખ્ય જો કોઈ ગ્રંથ હોય તો ત્રિપિટક છે એનો મુખ્ય ગ્રંથ છે. સંસ્કૃતની અંદર ઘણા બધા કવિઓએ અને લેખકોએ ગ્રંથ લખ્યા હતા. બાણે કાદંબરીની રચના કરી હતી. સાથે સાથે વાત કરીએ તો શુદ્ર કે મૃચ્છકટિકમની રચના કરી હતી. હજી આગળ વાત કરીએ તો મધ્યકાલીન સાહિત્ય. પહેલાં દ્રવિડ કુળની જો સૌથી જૂની ભાષા હોય તો તે તમિલ ભાષા છે અને કવિ તિરુવલ્લુવરે કુરલ નામનો ગ્રંથ છે એની રચના કરી હતી. પ્રાચીન ભારતનો સૌથી પહેલો જો કોઈ ઐતિહાસિક ગ્રંથ હોય તો તે કલ્હણ રચિત રાજતરંગિણી એ ભારતનો સૌથી પહેલો ઐતિહાસિક ગ્રંથ છે. ગીત માટેનો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ હોય તો જયદેવ રચિત ગીત ગોવિંદ છે. પૃથ્વીરાજ ચૌહાણની વીરતાનું આલેખન કરતો ગ્રંથ હોય તો પૃથ્વીરાજ રાસો છે. શંકરાચાર્યએ ભાષ્યની રચના કરી હતી. કવિ રન્ના, પોન્ના અને પંપાને કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી. તો કૃતિવાસે બંગાળી ભાષાની અંદર રામાયણ છે એની એ રચના કરી હતી. સાથે સાથે હજી આગળ વાત કરીએ તો અમીર ખુશરો, તેમના ગુરુનું નામ વાત કરીએ તો નિઝામુદ્દીન ઓલિયા હતા અને તેમણે સંગીત અને શાયરી ક્ષેત્રે કરેલા નોંધપાત્ર પ્રદાન એના કારણે એને તૃતીય હિન્દ તરીકે ઓળખાવી શકાય. સાથે સાથે એ હિન્દવી ભાષા બોલતા હતા. દિલ્હીની અંદર એ રહેતા હતા. હજી આગળ વાત કરીએ તો આમ તો અકબર છે તો અકબરે એક પણ ગ્રંથ લખ્યો નથી. એણે માત્ર ને માત્ર કેટલાક ગ્રંથો છે એનો અનુવાદ છે એ અલગ અલગ ભાષાની અંદર છે એ કરાવેલો આપણે જોવા મળે છે. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં ભક્તિગીત લખ્યા તો નામદેવ અને એકનાથે મરાઠીમાં ભક્તિગીતોની છે એ રચના કરી હતી. સાથે સાથે મધ્યયુગની જો કોઈ મહત્ત્વની ઘટના ઘટિત થઈ હોય તો તે ઉર્દુ ભાષાનો જન્મ છે. પ્રસિદ્ધ જો કોઈ સિદ્ધહસ્ત લેખક હોય તો ઔરંગઝેબ છે અને પ્રસિદ્ધ ઉર્દુ કવિ હોય તો છેલ્લો મુઘલ સમ્રાટ એટલે બહાદુર શાહ જફર છે. આ સિવાય આપને ખબર ભાઈ આની અંદર આપેલી વિદ્યાપીઠો છે એ તમારે ખાસ કરવાની થાય છે, કારણ કે એમાંય 4 વિદ્યાપીઠમાંથી એક વિદ્યાપીઠ એ લગભગ મોટાભાગે બોર્ડની અંદર એ પૂછાય છે. જેની અંદરથી વાત કરીએ તો નાલંદા વિદ્યાપીઠ. તો નાલંદા વિદ્યાપીઠ આવી છે ક્યાં? તો આમ તો વાત કરીએ તો બિહાર રાજ્ય
એનો બડગાંવની અંદર આ નાલંદા વિદ્યાપીઠ છે એ આવેલી છે. એ લોકો જે જગ્યા પર પુસ્તકો રાખતા હતા તો તેને આપણે ધર્મગંજ તરીકે ઓળખાવી શકાય. પ્રસિદ્ધ એક ચીની મુસાફર યુએન શાંગ એમણે તેની મુલાકાત લીધી હતી અને લગભગ 657 જેટલી હસ્તપ્રત એ પોતાની સાથે એ લઈ ગયો હતો. સાથે સાથે વાત કરીએ તો તક્ષશિલા એનું નામ કોના પરથી પડ્યું? તો આમ તો ભરતનો પુત્ર એટલે તક્ષ, એના પરથી નામ પડ્યું તક્ષશિલા. 64 વિદ્યાઓ છે એનું જે શિક્ષણ છે એ અહીંયા આપવામાં આવતું હતું અને જે વિષયમાં જે વિદ્યાર્થીને રસ હોય એનું જ શિક્ષણ છે મળતું હતું. એક ગુરુ પાસે રહીને વાત કરીએ તો લગભગ 20 જ વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરતા હતા. સાથે સાથે વાત કરીએ તો ગુજરાતની સૌથી મહત્ત્વની જો કોઈ વિદ્યાપીઠ હોય તો તે એટલે વલ્લભી વિદ્યાપીઠ છે. અને વલ્લભી વિદ્યાપીઠની વાત કરીએ તો ત્યાં રહેતા વિદ્યાર્થીઓ ભિક્ષુ વિદ્યાર્થી ગણાતા હતા. એમના જો કોઈ પ્રસિદ્ધ આચાર્ય હોય તો સ્થિરમતી અને ગુણમતી એમના એ પ્રસિદ્ધ આચાર્ય હતા. મૈત્રક વંશ દ્વારા આનો વિકાસ થયો હતો અને 775માં જો કે આરબોએ આક્રમણ કર્યું એટલે એની સામે આપણો આ મૈત્રક વંશ ટકી ન શક્યો એટલે આ વિદ્યાપીઠ છે એનું પતન થયું. તો આ ચોથા ચેપ્ટરના મહત્ત્વના પ્રશ્નો હતા. હવે વાત કરીએ તો ચેપ્ટર નંબર 5. જો કે આખું પ્રકરણ છે તમારા માટે વિભાગ ડીનું મહત્ત્વનું પ્રકરણ છે. 2 પ્રશ્નની અંદરથી ફરજિયાત પૂછાય છે. છતાં કેટલાક ટૂંકા પ્રશ્નો પર આપણે નજર ફેરવીએ તો સૌથી પહેલાં વિજ્ઞાન એટલે શું? તો કે વ્યવસ્થિત જ્ઞાન. ટેકનોલોજી એટલે શું? તો કે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા આપણે કહી શકાય. પછી જો કે મોટા પ્રશ્નમાં રસાયણ વિદ્યા, તો પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી કોણ હતા? તો આપણે એમ કહી શકાય કે ભાઈ નાગાર્જુન બોધાચાર્ય હતા તે હતા. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના જે ગ્રંથો છે એની રચના કરી હતી. આ સિવાય લોહ સ્તંભ ક્યાં આવેલો છે? તો દિલ્હીની અંદર આવેલો છે. સમ્રાટ વિક્રમાદિત્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આનું એ નિર્માણ થયું છે અને રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો આપણે કહી શકાય. પછી મહર્ષિ ચરકે કયો ગ્રંથ લખ્યો હતો? તો મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો જેની અંદર 2000 વનસ્પતિ છે અને ઔષધ તરીકે વાપરવાની એણે ભલામણ કરી. સાથે સાથે જો કે આખો મોટો પ્રશ્ન છે અહીંયા વાત કરીએ તો બીજાની અંદરથી ગ્રંથની વાત કરીએ તો શાલિહોત્ર રચિત અશ્વશાસ્ત્ર ઘોડા માટે અને વાઘભટ્ટ રચિત અષ્ટાંગ હૃદય નામનો જે ગ્રંથ છે એ લખાયો હતો. ગણિતશાસ્ત્ર, તો આમ તો ગણિતશાસ્ત્રના જો કોઈ પિતા હોય તો આર્યભટ્ટ. શૂન્યની શોધ આપણા ભારતની અંદર થઈ, પરંતુ અંકની પાછળ શૂન્ય વાપરવાની ભલામણ જો કોઈ કરી હોય તો ગુચ્છમદ નામના ઋષિમુનિએ આ ભલામણ કરી હતી. આ સિવાય વાત કરીએ તો ભાસ્કરાચાર્યએ 1150ની અંદર લીલાવતી ગણિતની રચના કરી હતી. પાઈ છે એની કિંમત જણાવો? તો પાઈની કિંમત 22 સપ્તમાંશ અર્થાત 3.14 લેવાની ભલામણ પણ આર્યભટ્ટે પોતાના ગ્રંથ આર્યભટ્ટિયમની અંદર કરી. આ સિવાય એણે 10 ગીતિકા નામનો અને આર્ય સિદ્ધાંત નામના પણ ગ્રંથો છે એની રચના કરી હતી. બાકી અન્ય વિજ્ઞાનો છે એ તમને આખું કોષ્ટક એ જોડકાની અંદર તમને પૂછાઈ શકે છે એટલે તમારે જોડકા સ્વરૂપે કરવાનું થશે. પ્રજનનશાસ્ત્ર તો કે બ્રાભાવ્ય પાંચાલ, ચિકિત્સા સંગ્રહ તો કે ચક્રપાણીદત્ત, કામસૂત્ર તો કે વાત્સ્યયન, વૃક્ષ આયુર્વેદ મહામુનિ પારાશર, યોગશાસ્ત્ર મુનિ પતંજલિ દ્વારા, યંત્ર સર્વસ્વ મહર્ષિ ભારદ્વાજ દ્વારા અને કાલગણનાની રચના એ શકમુનિ દ્વારા કરવામાં આવી હતી. તો આ તમને જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે. ખગોળ વિદ્યા અને જ્યોતિષશાસ્ત્ર, તો આમ તો વાત કરીએ તો શાસ્ત્રમાં સૌથી પ્રાચીન હોય તો તે ખગોળશાસ્ત્ર હતું. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ એટલે પૃથ્વીનો પડછાયો, આવું આર્યભટ્ટે આપને જણાવ્યું છે અને કેટલાક વિદ્વાનો આર્યભટ્ટને અજરભરના નામે પણ ઓળખતા હતા. આ સિવાય ગુરુત્વાકર્ષણ બળના નિયમો બ્રહ્મગુપ્તે પોતાના બ્રહ્મ સિદ્ધાંતમાં આપ્યા. જ્યોતિષશાસ્ત્રને તંત્ર ઓર અને સંહિતા એવા 3 ભાગની અંદર વેચ્યું છે. વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો એ વાસ્તુશાસ્ત્ર છે એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે અને મહાન જો કોઈ વાસ્તુશાસ્ત્રી હોય તો આર્કિટેક્ટ વિશ્વકર્મા જેને આપણે કહી શકાય. આ સિવાય વાત કરીએ તો
મેવાડનો રાણો કુંભો એણે એનો જે પુનરુદ્ધાર છે એ વાસ્તુશાસ્ત્રનો કરાયો હતો. તો 5મા ચેપ્ટરની અંદરથી ટૂંકા પ્રશ્નો આ પ્રશ્નો આપણે કહી શકાય. 6ઠ્ઠા ચેપ્ટરની વાત કરીએ તો અહીંયા પણ કેટલાક ટૂંકા પ્રશ્નો, જો કે 3 માર્કના પ્રશ્નોની અંદરથી ઘણા પૂછાય છે. અજંતાની ગુફા ક્યાં આવેલી છે? તો મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાની અંદર આવેલી છે. ટોટલ 29 ગુફાઓ છે અને ખાસ કરીને 1819ની અંદર જ્હોન સ્મિથ દ્વારા એની મુલાકાત લીધી હતી. 2 ભાગની અંદર એને વિભાજિત કરી છે. ચિત્રકલા આધારિત અને શિલ્પકલા આધારિત છે. આ સિવાયની દિવાલ ઉપર ચૂનાનું પ્લાસ્ટર છે. ઇલોરાની ગુફા પણ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. કુલ 34 ગુફાઓ અને 3 ભાગની અંદર વિભાજિત કરી છે. રાષ્ટ્રકૂટના રાજા દ્વારા તૈયાર થઈ અને ગુફા નંબર 16માં આવેલું કૈલાસ મંદિર એ ખૂબ જ વિશેષ મહત્ત્વ ધરાવે છે. તમને 2 માર્ક્સની અંદર પણ કૈલાસ મંદિરની અલગ આખી વિશેષતા છે એ પૂછાઈ શકે છે. એલિફન્ટાની ગુફા મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરની અંદર આવેલી છે. પોર્ટુગીઝો દ્વારા એની શોધ થઈ અને એની અંદર આવેલી ગુફા નંબર 1માં આવેલી ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ વિશેષ મહત્ત્વ ધરાવે છે. 1887માં યુનેસ્કોએ એને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરી. સ્થાનિક લોકો છે એને ધારાપુરી તરીકે ઓળખાવે છે. આ સિવાય મહાબલીપુરમ, તો કે ચેન્નઈથી 60 કિમી છે એ દૂર આવેલું છે. નૂરસિંહ વર્મન પ્રથમ દ્વારા એની શોધ થઈ. પટ્ટદકલ સ્મારક બદામીથી 16 કિમી દૂર. ખજુરાહોનું મંદિર છે મધ્યપ્રદેશના સત્તરપુર જિલ્લાની અંદર આવેલું છે. ચંદેલ રાજા દ્વારા એની શોધ થઈ. 80 મંદિરો હતા, એમાંથી 25 મંદિરો જ હાલમાં ઉપલબ્ધ છે. ગ્રેન્ડ નામના પથ્થરમાંથી બન્યા 66 યોગિનીનું મંદિર એ વિશેષ મહત્ત્વ ધરાવે છે. કોણાર્કનું સૂર્ય મંદિર આખી ટૂંકનોંધ એ મહત્ત્વની 3 માર્કની અંદર છે. 10 રૂપિયાના નવા ચલણી નોટની પાછળ તમને આ ચિત્ર આપ્યું છે એટલે એ તમને પૂછાઈ શકે, એટલે તમારે ખાસ કરવાનું થાય. બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે? તો કે થંજાવુર તાંજોરની અંદર આવેલું છે. અને આ મંદિર એવું છે કે આનો પડછાયો છે એ જમીન પર પડતો નથી. 500 ફૂટની ઊંચાઈ, 250 ફૂટની પહોળાઈ, 500 ફૂટની લંબાઈ, 250 ફૂટની પહોળાઈ અને 200 ફૂટની ઊંચાઈ છે. છતાં કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. કુતુબુદ્દીન એબક દ્વારા એનું નિર્માણ થયું. જોકે એનું અવસાન થયું હતું, એટલે પૂરું જો કોઈ સ્થાપત્યનું બાંધકામ કરાવ્યું હોય તો તે ઇલ્તુત્મિશ દ્વારા એનું બાંધકામ પૂરું થયું. હમ્પી આખું તમારે કરવાનું છે. 50 રૂપિયાની નોટની પાછળ આપેલું છે તે. હુમાયુનો મકબરો હમીદા બેગમ દ્વારા બન્યો દિલ્હીની અંદર. આગ્રાના કિલ્લાની નિર્માણની જો વાત કરીએ તો અકબર દ્વારા નિર્માણ થયું 1565ની અંદર. આગ્રાની અંદર આવેલો છે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે એટલે તાજમહેલ. તો આખું સ્થાપત્ય 3 માર્કની અંદર પૂછાયેલું છે, એટલે એ પણ આપણે આખો તાજમહેલ છે એ કરવાનો છે. લાલ કિલ્લાની અંદર આવેલી ઇમારતો ખાસ દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાઝનો શીશ મહેલ, લાહોરી દરવાજા, મીના બજાર, મુગલ ગાર્ડન વગેરે. આ સિવાય 500 રૂપિયાની નોટના પાછળના ભાગની અંદર આ ચિત્ર આપણે આપેલું છે એટલે એ પણ સ્થાપત્ય આપણે કરવાનું ખાસ એ થાય છે. ફતેપુર સિકરી નામનું જો કોઈ ભવ્ય નગર વિકસાવ્યું હોય તો તે અકબર દ્વારા એના સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં બંધાયું. 1569થી 72માં તૈયાર થયું. એની અંદર આવેલો બુલંદ દરવાજો, જેને જોધાબાઈનો મહેલ કહી શકાય, જેમની પહોળાઈ 41 મીટર અને ઊંચાઈ 50 મીટરની આપણે જોવા મળે છે. તો એ પણ મહત્ત્વનું સ્થાપત્ય છે. ગોવાના દેવળો છે તેને મુખ્યત્વે 2 ભાગની અંદર એ વિભાજિત કર્યા હતા. બેસાલિકા ઓફ બોમ જીસસ અને બેસાલિકા ઓફ ગુડ જીસસ. આવા 2 ભાગ છે એની અંદર એનો તૈયાર થયા. ચાંપાનેરનો કિલ્લો છે એ ખાસ કરીને વાત કરીએ તો પાવાગઢની તળેટી અંદર મોહમ્મદ બેગડા દ્વારા એ તૈયાર થયેલો છે તે, અને યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યો. અમદાવાદના કેટલાક સ્થાપત્યમાં સીદી સૈદની જાળી. પાટણની વાત કરીએ તો સહસ્રલિંગ તળાવ છે, અને રાણકી વાવ રાણી ઉદયમતી બનાવી એ ખૂબ મહત્ત્વની છે. સિદ્ધપુરનો રુદ્ર મહાલય. જો કે અહીંયા વાત કરીએ તો રાણકી વાવ છે એને પણ યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ તરીકે એ જાહેર કરેલું છે. આ સિવાય પણ ઘણા બધા એવા સ્થાપત્યો છે જે 1 માર્ક્સની અંદર તમને અહીંયા પૂછાઈ શકે છે. તો જેની અંદર આપણે વાત કરીએ તો તળાવની આપણે અગાઉ વાત કરી છે. વાવ પણ આવે,
કે ભાઈ રાણકી વાવ ક્યાં આવેલી છે? તો પાટણની અંદર એ રાણકી વાવ છે, એ આવેલી છે. આ સિવાય રુદ્રમહાલય સિદ્ધપુરની અંદર. તારા માતાનું મંદિર ક્યાં આવ્યું છે? તો મહેસાણાની અંદર ખેરાલુ તાલુકાના ટીંબા ગામે. વાવ એટલે શું? તો પગથિયા વાળો જે કૂવો. અને આ સિવાય તમને જે આખું કોષ્ટક આપ્યું છે, મહાબલીપુરમ કૈલાસ મંદિર, બૃહદેશ્વર મંદિર, વિરૂપાક્ષ, પરશુરામેશ્વર મંદિર, વૈકુંઠ, પેરુમાલ મંદિર, એ તમને જોડકાની અંદર પૂછાઈ શકે છે. 51 શક્તિપીઠ, ગિરનારની લીલી પરિક્રમા. ચેપ્ટર નંબર 7 આપણા વારસાનું જતન. જો કે આની અંદરથી 3 માર્કના પ્રશ્નો છે એ વિશેષ પૂછાય, છતાં ટૂંકા પ્રશ્નોની પણ આપણે અહીંયા સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલો જો કોઈ મહત્વનો 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો તે છે પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો. એનાથી આપણે કયા કયા આર્થિક લાભ થાય છે તે. તો આમ તો વિદેશી હુનિયામણ એ આપણે મળે છે, સાથે સાથે લુપ્ત થતી જતી કલાઓ છે એને આપણે નવજીવન મળે છે, સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે, વિદેશી હુનિયામણ આવ્યું, સ્વતંત્ર ટુરિઝમ ગાઈડ છે એનો વિકાસ થાય, ત્યાં ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે, ત્યાં રેલવે, પાણી, સંદેશાવ્યવહાર અને પાકા રસ્તાઓ છે એનો વિકાસ થાય. તો એ બધી રીતે ફાયદાકારક છે. વન્ય જીવન બોર્ડની રચના ક્યારે થઈ હતી? 1952 ની અંદર એની રચના થઈ હતી. વન્ય જીવન લગતો કાયદો ક્યારે અમલમાં આવ્યો? 1972 ની અંદર અમલમાં આવ્યો હતો. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી? તો 1883. સૌથી જૂની આ સમિતિ આપણે ગણાવી શકાય. આ સિવાય પ્રાચીન સ્મારકોને લગતો કાયદો 1958 ની અંદર એ અમલમાં આવ્યો. આપણા પ્રાચીન સ્મારકોને કયા સ્મારક તરીકે જાહેર કર્યા છે? તો કે રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યા. આના સંરક્ષણની જવાબદારી કોની છે? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી અર્થાત ભારતીય પુરાતત્વ ખાતું એની છે. એની દેખરેખ હેઠળ 5000 જેટલા સ્મારકો છે એ હાલમાં દેખરેખ હેઠળ છે. આ સિવાય એક વખત પ્રશ્ન એવો પૂછાણો તો ભાઈ સંગમેશ્વર પાપનાશમ મંદિર સમૂહને કઈ જગ્યાએ સુરક્ષિત ખસેડવામાં આવ્યું છે? તો આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર વિસ્તારની અંદર સુરક્ષિત ખસેડ્યું છે. તાજમહેલની દૂધ જેવી સફેદી કયા કારણે ઝાંખી પડી છે? તો મથુરાની રિફાઇનરીના કારણે થોડીક એ ઝાંખી પડી છે. આ સિવાય ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1873 ની અંદર જે અમલ આવ્યો હતો તો એ આપણે કરવાનો થાય. આ જે બધા સંગ્રહાલયો હશે એ તમારે ખાસ કરવાના થાય છે. જોડકાની અંદર તમને પૂછાઈ શકે, ખરા ખોટાની અંદર, ખાલી જગ્યાની અંદર આ પૂછાઈ શકે છે. એટલે એ આપણે સંગ્રહાલય કરવાના. રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી, ભારતીય સંગ્રહાલય કલકત્તા, પછી પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ, સાલારગંજ હૈદરાબાદ, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય હૈદરાબાદ, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલની અંદર છે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદની અંદર, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર, હેમચંદ્ર સરી લાઇબ્રેરી પાટણ અને વડોદરા પિક્ચર અને આર્ટ ગેલેરી એ વડોદરાની અંદર આવેલી છે. 3 માર્ક્સની અંદર પૂછેલો પ્રશ્ન વારસાના જતન માટે તમારી ભૂમિકા જણાવો. તો તમે શું કરશો? તો એ આપણે અહીંયા તમારી ભૂમિકા તમારે દર્શાવવાની થશે કે એને કઈ રીતે આપણે સંરક્ષણ કરવું, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો, ગંદકી ન ફેલાવી, કોઈ નુકસાન ન પહોંચાડે, ચોરી ન જાય, કેમિકલનો ઉપયોગ કરવાનો થાય તો આપણે નિષ્ણાંત વ્યક્તિની મદદ લઈને કેમિકલનો ઉપયોગ કરવો, આ બધું આપણે દર્શાવવાનું થાય. એક વખત ટૂંકનોંધ પૂછાણી 4 માર્કની અંદર કે ભારતમાં વિવિધતામાં એકતા વિશે નોંધ લખો. તો આ બાબત આખી ટૂંકનોંધ આપણે લખવાની થાય. પણ આની અંદરથી 3-4 પ્રશ્નો એવા છે જે 1 માર્કની અંદર પૂછાયેલા છે. એક તો સમગ્ર વિશ્વ સમક્ષ આપણે કઈ ભાવના સાકાર કરી? તો વસુધૈવ કુટુંબકમની ભાવના. અમને ચારે દિશાઓમાંથી શુભ અને સારા વિચારો હંમેશા મળતા રહો. આ પંક્તિ શેની અંદરથી લેવામાં આવી છે? તો ઋગ્વેદની અંદરથી લેવામાં આવી છે. સ્વામી વિવેકાનંદે કઈ પરિષદની અંદર ભાગ લીધો હતો? તો સ્વામી વિવેકાનંદે અમેરિકાની શિકાગોની અંદર મળેલી ધર્મ પરિષદ છે એની અંદર ભાગ લીધો હતો. આ સિવાય વાત કરીએ તો પ્રાચીન જ્યોતિર્ધરોએ ભારતને કયા નામે બિરદાવ્યું? તો ભારત વર્ષ. અને કઈ એકતા પર ભાર મૂક્યો? તો સામાજિક એકતા છે એના પર એણે ભાર મૂક્યો છે. અને છેલ્લે વાત કરીએ તો ખાસ ઘણા વિદ્યાર્થીઓમાં મુશ્કેલી અનુભવે છે. પ્રશ્નના માર્ક આની અંદર જતા રહેવો છે કે ભારતના વિવિધ લોકો કઈ ભાવનાથી પોતાનું જીવન જીવે છે? તો અહીંયા વસુધૈવ કુટુંબકમની નહીં આવે પણ સહઅસ્તિત્વની ભાવના આવશે. તો આ ટૂંકા પ્રશ્નો અને કેટલાક 3 માર્ક્સના પ્રશ્નો 7મા ચેપ્ટરની અંદરથી પૂછાય છે. તો ઇતિહાસની અંદર આટલા મહત્વના પ્રશ્નો છે
એ અહીંયા મેં તમને દર્શાવ્યા છે. બાકીના જે ભૂગોળના પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ બીજા વિડીયોની અંદર આપણે સમજશું. જો છતાં પણ તમને કઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો. શક્ય હોય ત્યાં સુધી હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો મળીએ આપણે ભૂગોળના બીજા વિડીયોની અંદર.